શિવલિંગ ને ખંભે લઈ અને વાણિયો ઘેલો નીકળી ગયો છે અને હવે વિધર્મીઓ પાછા ફૂકી જાય અને એને મારી નાખે. જો શિવલિંગ પાછું તોડી નાખે તો આખું યુદ્ધ થયું. આ લોહીના બરછટા બોલ્યા એની માથે પાણી ફરી જાય તો એનો મતલબ ન હોય. અને સાહેબ એક હાથમાં હાડિયાના ત્રીજા પહાડા જેવી તરવાર લઈ દ્વારકા વાળાનું નામ લઈ હર હર મહાદેવનું નામ લઈ અને મેહુર ભરવાડ નામનો યુવાન યુદ્ધના મેદાનમાં ઉતર્યો અને બે હાથમાં તરવાર લઈ અને ઉતર્યો આડો. પણ રૂપ કેવું લાગતું હતું કે શંકર ભગવાનનો વીરભદ્ર નામનો ગણ જેમ દક્ષ પ્રજાપતિના યજ્ઞોને ધમરોળવા નીકળ્યો હોય એમ ત્યાંથી મરદનો દીકરો યુદ્ધમાં એકલો લડે છે. વજરાટી બોલતી જાતી હતી. રૂવાડે તરવારના ઘા થઈ ગયા અને શિવલિંગ બરાબર ઘેલો નીકળ્યો. એ આજ તમે વિછિયાની બાજુમાં બાપુ તમે ઘેલા સોમનાથનું મંદિર છે એ મંદિરમાં ક્યારેક જાજો ન્યા બરોબર શિવલિંગ લઈને ભૂગ્યા. ફોજ પાછી વળી કે હવે આની સામું જીતાય નહીં. પાછી વળી કે ત્યાંથી એ શિવલિંગની સ્થાપના કરી. તો આજ પણ તમે જાઓ તો બાપુ એક જબરજસ્ત શિલાલેખ છે. એ શિલાલેખમાં એક તસ્તી આરસની અને એમાં એ બલિદાન ને આજ પણ એને સુવર્ણ અક્ષરે ટાંક્યું છે કે જેથી ભગવાનનું શિવલિંગ લઈ અને હાલતા થયા તેથી બલિદાન દેવા માટે એક ને હજારો ઉતર્યા હતા. એમાં એક માલધારી ભરવાડનો દીકરો મેહુર આડો ઉતરી ગયો અને ખોળિયું ખાલી કરી દીધું કે હું ભલે ન હોય દુનિયામાં પણ મારો ભોળો નાથ રહેવો પડે, મારો સનાતન ધર્મ રહેવો પડે. આ બલિદાનને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. આજ પણ આ બલિદાનને આપણે યાદ